સૌરાષ્ટ્ર એટલે જેનું ભાતીગળ લોકજીવન અને ભવ્ય લોક સંસ્કૃતિ. આ ધીંગી ધરાના માનવીઓ સાચુકલા હતા અને એમની કથાઓ પણ સાચુકલી છે. કદાચ અત્યારના સમયમાં ખાનદાની ખુમારી વીરતા કે શૌર્યતા ચમત્કૃતિમાં ખપી જાય, પરંતુ આ કોઈ ચમત્કૃતિ નથી, પરંતુ સાચુકલી કથાઓ છે. આમ તો આને કથાઓ ના કહી શકાય, આને લોકવાર્તાઓ કહેવાય છે. લોકવાર્તાઓ કે જે આપણા ભવ્ય ઇતિહાસને લોકમુખે સાચવીને બેઠી છે. આવી જ એક સરસ મજાની વાત આજે આપણે સાંભળવાના છીએ, જેને રાઘવજી માધડે શબ્દરૂપ આપેલ છે. તડબડ 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 દોડ્યા આવતા અરબી ઘોડાઓની લગામો ખેંચાણી ને જેમ જમીનમાં ખીલો ખોડાય એમ એક સાથે 10 ઘોડાના પગલા જમીનની માથે ખોડાઈને ખીલો થઈ ગયા. સૂરજ નારાયણ ધરતીના પેટાળમાં ધરબાઈ ગયા છે. એની વિદાયથી વિહવળ બનેલું આભ કેહુડાના રંગથી પીળું ચટાક બની ગયું. સરદારે વળી ઘોડાના પૈડુમાં એડી મારી ને ગામ ઢોકળું આવવા લાગ્યું. ગાયકવાડી તાબેના દખણાદા પરગડામાં ભીમા કાળોતરાએ કાળો કેર વર્તાવેલો. ભોળુડી રૈયત તોબા પુકારી ઉઠેલી. સી માખી ઉજ્જડ બની ગઈ. અડ જોતરાતા નથી. નિર્દોષ પહુડા જેવા કેટલાય માણસોના ગીહરા થયાસ. માથા ઉલાળીને કઢામું કર્યાસ. અરે હદ થઈશ. માળામાં પંખીડા ફફડે એમ માણસો ફફડે. કોઈ ગામ બહાર નીકળવાનું નામ લેતું નથી. ભીમા કાળોતરાની પાર્શ્વતાના પડઘા છેક વડોદરા જઈને પડઘાણા. ગાયકવાડ સરકાર ઉકળી ઉઠી. તરત જ હુકમ છૂટ્યો ને હાકેમ જેવો મરાઠા સરદાર 10 ચુનિંદા સિપાઈઓ લઈને કાઠિયાવાડના ટમટમતા દીવડા જેવા ગામડાને ખૂંદવા લાગ્યો. સરદાર બાબુરાવના મનમાં ભો હતો. બારવટિયાને ઘડીના 6ઠા ભાગમાં પકડી પાડવાનો અડગ વિશ્વાસ હતો, પણ એ વિશ્વાસ આજે ભાંગીને ભૂક્કો થઈ ગયો હતો. 8 દીના રજળ પાટે બારવટીયો હાથ નહોતો આવ્યો. હતો એમ કરતા રે ને બારવટીયો હાથ તાળી દઈને છટકી જાય. સરદાર હાથ ઘસતો રહી જાય. અંધારાનું દળ કટક અવની માથે તૂટી પડ્યું. રાત ધીમે ધીમે ડગલા ભરવા માંડી રહી હતી. એવા વખતે જેમ રાફડામાં બોરિંગ ભરાય એમ નાનકડી ફોજ ગામમાં ગરક થઈ ગઈ. ગાયકવાડી ઉતારો ઝપટાઈને ફાનસના અજવાળે ઝળહળવા લાગ્યો. પડાવ નખાણો ને ગામનો પસાયતો નાનકડી ફોજની તૈનાતમાં હાજર થઈ ગયો. સરદાર લોથફોથ થઈ ગયો તો, થાકીને થઈડ આવી ગયો તો. એની કસાયેલી કાયામાં પીડાના પરપોટા ઉભરાવા લાગ્યા હતા ને પીડા તનની સાથે મનને પણ ડંખવા લાગેલી. હળવે હળવે ડગલા માંડતો ખંધો મૂકી ઉતારામાં આવ્યો. એના બરછટ હાથે લળી લળીને 2-4 સલામું ઝીકી સરદાર મનમાં ને મનમાં પોરસાવા લાગ્યો. મુખીએ વાતનો મોકો સાંધી લીધો. મુખીને આજ લાગ મળી ગયેલો. બારવટિયાના બાતમીદાર તરીકે ખોટા નામ બતાવીને એની આંખમાં કણાની જેમ ખટકતા માણસોના વાહા બાવડા કરાવી નાખવા હતા, છોડિયા ઉતરાવી નાખવા હતા ને પોતાની ધાક બેહાડી દેવી હતી ગામ માથે. મુખીએ સરદારની સામે જોયું. કાન પાસે મોં રાખીને કઈ કૂથલી કરી ને સાંભળતાની સાથે જ સરદારની આંખોના ડોળા બીજી કોળીઓની જેમ ફાટાઈ. એની પોળી પડેલી આંખોમાં વાસનાના સાપોલિયા સળવળવા લાગ્યા. મુખીએ પસાયતાને પાસે બોલાવ્યો. એને કાનમાં કીધું, પણ એ ઓડાની જેમ ઉભો રહ્યો ને 2 હાથ જોડ્યા. તમારી હંધી વાત અમારા માથે તોલ્યે, પણ ઈ વાત. એની જીભ લોચા વળવા લાગ્યા. જાઓ, હમચા હુકમ હે. સરદારે ત્રાડ પાડી ને પસાયતો થર થર ધ્રુજવા લાગ્યો. વળી એણે મુખી સામે જોયું. મુખી ખંધો હસ્યો. તે સમજી ગયો આજ મુખી માણસ મટી ગયો હતો. એના કોઠામાંથી માણસાઈના દીવડા ઓલવાઈ ગયા હતા. કોળીની એક ડોશીના એકના એક દીકરાની જાન આજ પરગામથી પરણીને પાછી ફરેલી. વાત નાની નહોતી. પાતાળ ફાડીને છેક આભમાં એના લીરા ઉડાડે એવી હતી. ધરતીના કણે કણને કહટાવે એવી હતી. હજુ તો પરણીને આવેલી જાનના પીઠિયાળા પૂર ઓછરા નહોતા. તહેલા ત્રંબાળા ઢોલના પડઘા શેમાં નહોતા. ત્યાં તો 2-5 કંધોધરને ગુડી નાખ્યા હોય એવી વહમી વાત લઈને ઢીલા પગલે પસાયતો ઘરે આવ્યો. આખોય વાસ અદ્ધર જીવે આવી ગયો. કાંડામાં બળ હતું, બાવડામાં તાકાત હતી, પણ ઓલા કાળા મોવાળી બંદૂકથી સાવ લાચાર થઈ ગયેલા. અડધી રાતનો ગજર ભાંગ્યો. મૃગલીના બચ્ચાની જેમ સમય ભાગતો જાય. કામાંધ બલેલો સરદાર અકળાયો. એની ધીરજ ખૂટી. એ વરુની જેમ વિફર્યો. બંદૂક ખભે ભરાવી અને બહાર નીકળી ગયો.
અંધારી રાતે બંદૂકનો જાય જાય અવાજ પારેવડા જેવા ગામ માથે પથરાઈ ગયો. બન્યું એમ કે વહવાયું વરણ એટલે ડારે દીધે માની જાહે. તેણે ખાલી ખાલી બંદૂક ઉગામી પણ ક્રોધનો માર્યો કાબુ રહ્યો નહીં. ગોળી છૂટી ગઈ તે ભાગ્યો. ઓસરી માથે મોં ભરાઈણ પડેલા મોડ બંધાની છાતીમાંથી ધગધગતા લોહીની છેડું વસૂટી. પરણીને જેનું મોં પણ નહોતું જોયું એને આમ લોહીમાં લથબથ જોયો. નવોઢાની ફૂલડા જેવી કાયામાં સતના શૂર પ્રગટવા લાગ્યા. અગ્નિના તણખા ઝરવા લાગ્યા. નવોઢાએ એનો જમણો હાથ ધણીના લોહીમાં જબોળ્યો, પછી કપાળે અડાડ્યો અને નવોઢા થર થર ધ્રુજવા લાગી. પસાઈ તો ફળિયામાં ઊભો હતો. વાત સાંભળતા તો કોળીવાસ માથે જાણે આફતના વાદળા ઉમટ્યા ને દુઃખનો મેઘ ગડગડવા લાગ્યો. હજી તો અંગ માથેથી પીઠી ઉતરી નથી ને એને સરદારના તાબે થાવું? કેમ બને ઈ વાત? સૌ વાતને પામી ગયા પણ ઈ ઝેર જેવી વાતને પચાવે કેમ? લવર મૂછો જણ એને હાથેથી મીંઢળે છૂટ્યું નહોતું એ ઉતારાના દરવાજા આગળ આવીને ઊભો. મુખીએ ખ્યાલ ન આવે એમ સરદારને ઈશારો કર્યો. તેરી ઓરત કો હમરી પાસ ભેજ. કામના નશામાં ઘેઘૂર બનેલો સરદાર પાડાની જેમ ભરાયડ્યો. જણ ભાગ્યો. હવે આભ અને ગાભ જેવી આ વાતને વેડવી કેમ એ મૂંઝાયો. એના મનમાં ઉગેલો અઢળક ઓરતો બળીને સાવ રાખ થઈ ગયો. તે જેની અર્ધાંગના થઈને આવી હતી એનો જ જીવ ખોયો. એના રૂવે રૂવે જોમ ઉભરાવા લાગ્યું. બોર્ડમાંથી કોઈ છંછેડાયેલી સિંહણ ભાગે એમ ભાગી. ઘરના નીચે નમેલા નેવામાં ભરાવેલી દાતરડીમાં ચુંદડીનો છેડો ભરાણો. ખણા કરતી દાતરડી નીચે પડી. હવે જીવતરમાં જીવવું કોના માટે? સરદારની વાહે દોટ દીધી. સરદાર આગળ નીકળી ગયો હતો પણ મુખી સ્ત્રીના અડફેટે આવી ગયો. દાતરડીનો આડો ઘા કર્યો. મુખીના પેટના આતરડા ઉમટ્યા. મુખી મરાણો. ઊભો રે, હું અસલ કોળેણ છું, લે! તેમણે હતી એટલી તાકાત ભેગી કરી અને દાતરડીનો છૂટો ઘા કર્યો. ઘોડા માથે રાંગ વાળીને ભાગતા સરદારની પીઠમાં દાતરડી ખૂપી ગઈ. છતાંય ઘોડો અંધારામાં ઉગળી ગયો. પરણેતરના પગલા ભરતી હોય એમ હળવે હળવે પગલા ભરતી ભરતી એ પાછી ફરી. લોહીમાં નીગળતા ધણીની છાતી માથે માથું મૂકી દીધું ને મૂક્યા ભેળો જ એનો આતમ રામ એના ધણીની પાછળ નીકળી ગયો. અઢળક ઓરતાને રઝળતા મેલીને પોતાના શિયળ ખાતર મોતના મોમે ધકેલાઈ ગયેલા ધણીની પાછળ વેરનો બદલો લઈ અને નરાધમોને ભો ભેળા કરી એ વિરાંગના ધીંગી ધરાનું અમરત્વ પામી ગઈ. આવા તો કેટલાય નારી તત્વો, સંત શુરા અને સતીઓ આપણા લોક સાહિત્યમાં અને આ ધરતીમાં ધરબાઈને પડેલા છે. બસ એને ખોલી અને લોકો સુધી લાવવાનું આપણે કામ કરવાનું છે. મિત્રો, તમને જો આવી વાતો સાંભળવી ગમતી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને સાથે આપેલું બેલ આઇકોન પ્રેસ કરજો, જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલા તમે મેળવી શકો. અને ખાસ વાત મિત્રો, અમારો ઉદ્દેશ ફક્ત અને ફક્ત આપણા વિસરાઈ જતા લોક સાહિત્યને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાનો છે. એટલે જો તમને વિડીયો ગમે તો તમારા દોસ્તો સાથે જરૂરથી શેર કરજો, જેથી આ આપણું ભવ્ય ધરોહર સમૂહ લોક સાહિત્ય વધુમાં વધુ લોકો સુધી પહોંચી શકે. અને ખાસ વાત મિત્રો કે મારો ઉદ્દેશ કોઈ ધર્મ સંપ્રદાય કે જ્ઞાતિ જાતિને ઠેસ પહોંચાડવાનો કે એમનો પ્રચાર પ્રસાર કરવાનો બિલકુલ નથી.